તારી જોવા કે કેવા પડે હે. આવો છે ભાઈ આવો. બ્યા બેહું નહીં. તાણ આ વાયદો ચાઈનો હતો હવારોનો. આ હોત પડી તમે પૈસા આલવાન કરજો. આવા ના હોય તમારો મગજ એ યાર તમે ના આગેવાન બનીને બેસી ગયા. બેહો તો ખરા યાર તમે આટલા આમ ગરમી કરો છો. કોઈ બેહું નહીં તમે પૈસા આલવાન કરો. એ તમે તો ચાલો 5 લાખ માંગતા હોય વાત કરો ને તમે. એ 500 મારા લાખ જ છે. એ તમે તો ભાઈ છો કે યાર કોણ છો તમે તો. આ તમે જીને તેને પેલી સમાધાન કરાવજો છો એવું તો અમારું તો કરતા જ નહીં તમે સમાધાન. એ આટલું સમાધાન કર્યું તો શું છે તમારે. હું સમાધાન કર્યું તમે શાર જ લાવતા નહીં. તમે કોક લઈ જાય ને તમે કોક મારતું જશે ને ખોટા પૈસા પર આવવા જો તમે તો. ભાઈ તમે બહુ બોલો હવે તમે. મારી ઇજ્જતનો તો તમે લગી તો વિચાર કરો યાર. એમ તમારી ઇજ્જત જ નહીં ને. જો એકમ પૈસા લાવો 50,000 પહેલા તો મેળજો. એક આવું તો સમાધાન થતું હોય યાર. તમે મારા 500 માં દબાઈને બે ગયા હાલતા નહીં. અલે યાર પણ મેં ચિયા કોના પાસેથી લીધા યાર. તે તમે આ બધી મને મેળો મારો યાર. તો પેલા ધીરુના તમે પૈસા કબૂલ લેતા એના પૈસા આલવાન કરો કે. હા તો 500 રૂપિયા નહીં કોઈ 5 લાખ રૂપિયા તે આ બધી આમ ધમકી આલો તમે. એ તો 500 રૂપિયા તો અમારે 5 દાડા હેડે ઘરમાં હું. હા તો તમે 500 રૂપિયા મળી જાય પણ આટલી બધી ગરમી ના કરશો યાર. તમે ભાઈ છો કે યાર દુશ્મન છો. એ તમારે જે ગણવું હોય હું તો તમે ભય ગણતો નહીં. આવો ને આવો સમાધાન કરવાનું મારું તો ઝઘડો બગડો હોય ને તો તમારે સમાધાન કરવાની આ બાજુ. તમે શું ભાઈ બહુ મારી ઇજ્જત લીધી વાત. તમે લગીને મારી વાત આબરૂ ના રાખી યાર. ના જ રાખું ને. અને આવો સમાધાન કરાવ્યા કે ને તમે ગોમ છોડીને જતા રહો. તમારાથી આટલા 500 રૂપિયા નહીં છૂટતા તો જમીન કોકના ના થવાય આવત ના. આજ કરી મેં કોઈ રૂપિયો લીધો નહીં. સમાધાન કરી કદી રૂપિયો કોઈને લીધો નહીં. પોતાનો ભય થઈને આજ માને મારી ઇજ્જત લગીને ના રાખી. મેં પકડો તમારા પૈસા લઈને તમે હેઠા થઈ જાઓ. આવત ને પાણી ચડજો ને તો અમારા સમાધાનમાં આવવાનું જ નહીં તમારે. ત્યાં મેં કોઈના 5 રૂપિયો લીધો તમે. હું તમને કોઈ બોલાયા હતા કે મારે સમાધાન કરવા આવો દસુભાઈ. લે આ 500 ને પણ વધારે નતા લઈ ઉપડી જો તમે હેડો. આથી તમે મારા ભય નહીં જો હેડો. તમે મારી એક લગીને ઇજ્જત ના રાખી યાર. તમે તો ભય છો કે દુશ્મન છો શું છો તમે તો. હવે અમે તો જાવું પણ આ બધું તમારું છોકતું જ નહીં. પણ કોઈના 5 તમારે સમાધાન કરાય જ ના. હાર તમે આખા પૈસા મળી જાય તમારે જો હેડો. પૈસા તો મળી ગયા પણ આવો કોકના હાથને માર ખાઈને મરી જો આયા તો હું તો ભય હતો ને તે ખામી પડી રહ્યો. ભય તો હિંમત મારી ઇજ્જત તમે ખોવી. તો હવે ના વાયદા પર મને પૈસા પારકા હારા તમારે કરી દીધો યાર. શું બોલે પારકા હારા તમારે કરી દીધો. તે તને પારકોનું સમાધાન કરાવ્યું મેં તો બધા બોલા તમને પૈસા ખાવા પેધ્યા પૈસા ખાવા પેધ્યા. પણ એક માણસો લાવો એક માણસો કે દેશું ભાઈ આમ રૂપિયો તો લીધો કરી. એ પોતાના મુઢો કોઈ ના બોલે. પીઠ પાછળ વાતો કરવા વાળા ઘણા પડ્યા હોય. આ તમારા જેવા ને જેવા જ. તે મારા જેવા જ લ્યો મારા જેવા. હા પણ તમારે પૈસા મળી જાય ને 500 રૂપિયા. 500 રૂપિયા ને પણ વધારે તમે લઈને હેઠા છો જડો. હવ અમે તો જાહુ જ કા પણ આ બધું ગોમ બોમ છોડીને તમે નીકળી જાવ. તમારો કોમ નહીં ના સમાધાન બધું પડી મેકો. અરે ભાઈ દુશ્મન બન્યા છે હવે. આજ ઘડી મારા ગામમાં તો તમે સોંપતા જ નહીં. આખી જિંદગી દારૂ પી પીને ફર્યા છે અને આજ મારી ઇજ્જત લગી ના રાખી. અને આ મેનું તો મને જબરજસ્ત મારો કાળજે વાગી ગયું. મારે શું કરવું આમ ગિરનાર જતા રહે એવું હોય તો. અને ભણા થઈને મારે તમારું મોઢું ના બતાવતા મને. મેં બતાવી મોઢું તમારું. પૈસા પડે છે જેટલું કાઠું પડે છે. કોક ના કાબુલાય નહીં. હા તમે આમ બોલતા બોલતા જો છો આમ. હા મેં ગમે તેમ બોલતા તમે ને અમે તમને ઝડપાઈ લે એમ. ઓ એ તો તમને શું કહી દીધું મને ઝડપાઈ ગયો તો હું લે પૂછો કોક હેડી જતા મને. અરે પણ તમે પછી રસ્તા મેં નીકળ્યા તમને પૂછ્યું તો શું થઈ ગયું. રસ્તો કોઈ તમારો છે કોઈ રસ્તો તો તમારો નહીં મારો નહીં. તો અમે તો હેડાઈ ગઈએ તમારે તો બોલવાના આવે. પૂછ્યું છો ભાઈ હું જીવો કોઈ કૂતરું ઓળખાય ઓહ પડી શકું છે. એ કૂતરું તમારો આમ પડે હેડવાન કારણે પડી જા. કૂતરું હોય કૂતરું ઓળખાય ઓહ પડેલું. તમે જો ને યાર કોઈ માથાકૂટ કરે આગળ ને તમે જો હજી તમે જો તમે કોક તમને હારાનું પૂછે તો તમને ઊંધું પડે છે. અમે જાવું તમે હું રસ્તા મેળ્યો ને ખાલી શોભાઈ પૂછ્યું કે શોભાઈ તમે છો મજામ છો કે મને તો કૂતરાના માફક ધતકાઈ નાખી. નાના નેના મોટાનો કોઈ અવેક જ નહીં શોમલાન તો.
મગજમાં જ રાખતો નહીં કે આ મોટો છે કે આ નાનો છે એવું. અને દસભાઈ હું આટલું બધું શોમા વિશે બોલ્યો, તમે કોઈ બોલ્યા જ નહીં યાર. વાહ યાર તમે આવીને બેઠા તો એમાં મગજ નહીં કયો તમ મગજ આજ ચકડોરે ચડી ગયું મારું. તકડોળા સરી ગયું મગજ. હા. તમ હામાં તકડોળા સરી ગયું યાર. એ હમણાં મર્યા છે કે તમને વાહ એ તો મને ધટકારતો જ યાર મને. બોલવાનું રે બોલી જાય તમારે શું કીધું આજ ભાઈ ખાઈને મને જબરજસ્ત બોલી ગયા. એવું તાણે. અને એ હેડે તો હતા હું પૂછ્યું કે શું ભાઈ તમે મજામાં છો? મને તો યાર ના બોલવાનું બોલવા મળ્યું. આ એ તો તાણે ઉપાધિ છે ને તાણે. અને તમારા હારા કઈ બોલવાનું છે? હવે જેમ સેમ બરોબર કોઈ વાત નહીં કરે બાજુ તો વાત નહીં કરવી યાર. પારકો આજ આટલું બોલી ગયો ને હા તો એને વાથી વાત ભાજરો પર એવું કરો પોતાનો ભાઈ બોલી ગયો ને એટલે આમ જબ્બર મારે આમ મગજમાં ઝટકો વાગી ગયો. મગજમાં સરી ગયું છે. તાણે. એટલે આ તમે આવીને બેઠા ને હા એ મગજમાં નારી બોલો એવું તાણે. છે. આમ બોલવાનું ના બોલવાનું ભૂલી ગયા કે તમે જવાબ જવાબ કરે સમાધાન કરો પતા પતા હજાર લે આ રૂપિયા લીધો ના કોઈ લીધો નહીં. આવા મેળા મારી ગયા રે. તો પણ કે તમે કના ફોન લેતા ભાડ્યા એ તો તમારે કેવું હતું કે બહુ કીધું પણ એને તો વાત હોભરે આજ ના બોલવાનું ભૂલી ગયા હું આમ કહું તો છું તમને આજ કઈ બધું તમને તો હોભરતું છે કે 10 રૂપિયા કદી રૂપિયો કોઈ ના પણ ના આપણે નહીં હોવું ખોટું ના કહેવાય. અને રે કેટલાની વાત કરી કે 50,000 રૂપિયા તમે સમાધાન ના લે તો 50,000 ની તો વાત કરી છે. અને યાર આ રૂપિયા તમે કદી જિંદગી કોઈ ના પણ લેતો નહીં ઉપરથી મારા ગોઠના રૂપિયા 5 રૂપિયા વાપરી હા. અને કોકને સમાધાન કરીને હેઠતો છું હું. સાચી વાત છે યાર. ઘરના પૈસા ગોઠના પૈસા વાપરી ના હોય એવો માણસ છો. અને રે આવી વાત કરી ગયા હમ એટલે યાર ગમી ગયા થાય તો ખરું તો થાય તો ખરું. અને 500 રૂપિયા માગતા હતા ને હા એ મારા પણ નતા માગતા ઓવો આ યાર છોકરા કોઈ હાથ ભાગ્યો તો કે ઓવો ઓવો તમને ખબર નહીં પડે ધીરુન ઓ બસ જીરુભાઈ ના છે. હા એ રે મેં વાળી કબૂલે 500 રૂપિયા હા હા એ રે 500 રૂપિયા 2008 કે રખડતા હતા અને હું હાલવા ના નથી પાડી ઓવો અને રે આ વખતે ભાઈ બોલવા જ મળે કે 500 રૂપિયા લાવવાનો અમને તેમને તમે સમાધાન પૈસા 50,000 રૂપિયા લે હા ને આવું બધું બોલવા મળે. એટલે તારું તું બોલીને પૈસા લઈ ગયો છે. ના ના લાલભાઈ આજ જોડે ભાઈ પણ ના રાખ્યું નારાજુ મારી ઇજ્જત જોડે પાણીમાં ફેરવી નાખી એ તો તારે એવો સચ છું મોટું અને આલી દીધા 500 રૂપિયા 500 ના ઉપર વધારે આલી દીધા. વધારે લે હવે તમે કીધું વસીને આક્રમ કરો પછી અડવાનું કરો એવું કીધું. હા હવે બરોબર તે જ્યાં રે યાર પણ મને હોમાં મળ્યા હતા. પણ યાર બોલ્યા પણ મને બહુ લાગી આવું હા. અરે એ તો હરખા કૂતરા જેવો મોત છે યાર. પણ યાર હવે મને દસુભાઈ હા એક વાત તમે કહું હા ખરેખર હોમો તો રહ્યો ને એ એવું બધું પેલું બોલીને ગયો ને યાર એને હું વાત કરું તો મને યાર. પણ લાલભાઈ પાપા બીજું કઈ ગયા ખબર મને હા કે તમે પછી જતા રહો ને તમારું મોઢું કદી મને કે બતાતા નહીં ને તો આવું બધું કઈ ગયા ને ના પછી યાર મને ના લાગી આવે લાગ્યું તો આવો પણ યાર અહીંયા શોમાન તો કહેવાનું આવે છે આવું બધું કે તારું મોઢું ના બતાવવાનું હમણાં છે હા હવે નાના થઈને મને આટલું બોલી ગયા મને બહુ લાગી આવે. લાગ્યું તો આવે કે યાર આમાં નાના મોટાનો એને લગી રહે બબે જ તારા છો ને. હવે એક હું તમે વાત કેવું આપજો. આ ઈવાને બે નાના તો આપા કરી બરોબર ઓહો. હવે તમે સંભાળી લેજો મારે જોઈ જવું ને જતો રહે. રાજજી શોમાના વાજે તો દારૂ ગયો હોય એના વાજે તમારે આવું યાર ના કહેવાય. ના ભાઈ લાલભાઈ ના ઈવાને મને બોલ્યા એટલે આજ મને બહુ કાઠું પડી ગયું. કાઠું તો પડ્યું છે દસુભાઈ પણ મારી વાત સાંભળો તમને કાઠું પડ્યું છે પણ શોમો દારૂડિયો છે ને શોમાના વાજે આવું બધું તો આવું બધું મગજમાં ના લેવાનું હોય યાર. હા હવે તમે કોઈ બોલો ને તમે આપણા કાકાની સોગન. એટલે આ દસુભાઈ તમે તો હમ મને આલ્યા કાકાના. હા યાર હવે મારે જોવા જવું ને હું જતો રહી. તમે જાહો છો પણ લાલભાઈ આ દુનિયા ઘણી પડી છે ઉપર આપને નીચે ધરતી. એ વાત તમારી બધી સાચી છે પણ યાર કોઈ સહારા વગર ના આ ઉંમર તમે નીકળો દસુભાઈ કાલ વસ્તી હગું વાલું કોઈ આપણું મહેલાનું આપણું કુટુંબ કેવી વાતો કરે. મને કીધું તો મને ના લાગ્યા હોય પણ પોતાના ભાઈને મને આજ બહુ બોલી ગયો ને એટલે હવે ઉપર આપને નીચે ધરતી લઈ જાય ને આમ જોઈ તમે રોમની વાત કીધી ને એના પછી એક વાત તો પણ તમે વચમાં કોઈ બોલો તમે કાકાની છોકન બોલો પપડો હા. હાલમાં રણુગામમાં બહુ પબ્લિક હેડે છે અને આપણે બધા રોમાપીરના સેવક છીએ. તમને ખબર તો છે કે આપણે રોમાપીની સેવા ભક્તિ કરીએ છીએ. હા બરોબર આપણે બે હાથે જે થાય સેવા કરીએ. હું બીજું તો મને કહેતો હતો કે તમને શું માને એવું કીધું તારું મોઢું લઈને તું તો તોરે એવું કહેતા હતા કે આપણે 2-15 દાડા રણુદા
નીકળી જઈએ હવે બહુ પબ્લિક હેડે રણુજામાં બરોબર 15 દાડા આપણે બેનાય આપણે હેડશું ને એ 15 દાડા થા એ પણ વાત સાચી તમારી કે આપણે બે આખરી તો જઈએ હા પણ તોય આપણા ભાઈ છે યાર આપણાથી નાના યાર ભાઈ છે ના હોય કાલ ઉઠીને લડી મરે તો આપણે બે આખરી નકમ પડી તમે હજી તો ભાઈના માથા કઈને જ ફરો યાર હું મારી વાત તમે સમજતા નહીં કે ભાઈનું કરશે હોબરો આપણે બે નેકર્યું આપણે બે ઘરમાં મોટા છીએ આપણે બે નેકર્યું ને તાને બેવાનું ખબર પડશે અને તમને બીજી વાત કહું કા શોમો તો રહ્યો ને શોમો આ શોમો તો કેવા દંડા તમને ખબર પેલી વખત તમને જીરું બેના શિકાર હું ટેટા રૂપિયાનું હું કર્યું તે 15,000 રૂપિયા તમે પણ કઢાઈ અને હોબરો 15 કઢાઈ પેલા છોકરાને ફોન લઈ આવ્યો બરોબર પછી તમે બધા શું કર્યું અને પછી મારા પણ બેલેન્સ શું કરાવાય એ કઈ શોમો આવી હતી આ વાડીએ કરી આપણને દંડા છે બરોબર વાત સાચી પણ લાલભાઈ મારી વાત તો આપણે હા તોય મને દયા કે તોય ભાઈ છે અને આપણો ભાઈનો છોકરો એ આપણો છોકરો એટલે મને થોડી દયા આવે ને એટલે તોય ગમી ગયો તો ભાઈ કહેવાય તમે દોસ્તો તમારા હૃદયથી ભાઈનો હજી પ્રેમ ભાવ ઓછો છો નહીં પણ તમારા પ્રત્યે શુમલાના પહોંચે આટલો તલ ભાર પ્રેમ ભાવ નહીં ના ભાઈ ઘરમાં કોઈ ના હોય પણ તોય તો તમે હજી મારો ભાઈ સોમો તો તમે ખબર કરીને ફરો છો તો ભાઈને તમે એટલી લાગણી ના આવી કે ભાઈ મારો ભાઈ 10 રૂપિયા મોટો છે મારે આવા એને કરવા શબ્દ ના બોલાય એ બધું તમે તાર જવા દો એ સોમાને અને ત્રીજાને પરી મેલો અને આપણે બે ભોરો ઠેલા અને નેકરી તો રણુજા રોમાપીના ગુણગાર ગાતા ઉભા રોડે હેડે જાઉં અને રોમાપીના વખાણ કરશું તો 10 રૂપિયા આપણે જીવનમાં કોઈ પૂરું ફળ મળશે બરોબર 15 દાડે આવશું એક 10 રૂપિયા એ સોમભાઈને અને જીરુને ઘરના ભયોની અને બારનોની ઈવન પછી ખબર પડશે કે ઘરના મારા ભાઈ કેવા હતા અને મારું કુટુંબ કેવું છે ઈવન જોવા મળશે 15 દાડા આપણે હાજરી નહીં હોય ને એટલે ઈવન ખબર પડશે હા એક જ આપણે ભરો ઠેલા અને લ્યો રોમાપીનું નોમ અને નેકરી તો ખબર નતો કરતા અને રોમાપીની જે બોલાતા કે આપણે નેકરી બરોબર છે મારી વાત ખોટી થઈ એ વાત ઉપર બોલો બાબારીની હું તમને કહેતો તમે ઘેર જઈને તમે છેલ્લો પેક કરો અને હું મારા ઘેર જઈને છેલ્લો પેક કરી અને વધુ પેલી દુકાન આવે છે મોટી એ દુકાનની મેળો લઈ હું સીધો તમારા ઘેર આવું હું લેતા આવું વર્તો તમે તમારે છેલ્લો પેક કરીને તૈયાર રહો અને હું હાલ આવું ના પડવા દઉં હો હા તમે તૈયાર રહેજો હા ફોન થી 15 દાડા સુધી રણુજા હેડું અરે છોકરા ઓય આવ કાકા છોકરા પકડ હું તને વાત કરું જો હું દઉં છું રણુજા તે હું આવ્યો 15 દાડે કેમ કાકા અચાનક મારે તો એ બધી તને અત્યારે વાત કરવી નહીં હું રણુજા જઈને આવીને ફોન થી તને હું વાત કરું ખબર હું રણુજા જઈને આવીને ફોન થી તને વાત કરું બરોબર તાણ હું તારો કોઈને કહેવાનું નહીં કે મારા કાકુ રણુજા જાય એવું હા બિલકુલ નહીં અને તને કોઈ પૂછે કે છોકરા તારા કાકો જાય જ્યાં કાઢી એમ કહે ને તો તારે કહે કે મારા કાકો બહાર જાય હો ઓ પાછો કોઈને કહેતો નહીં અને ઉભા તારે ખાવાનું કોકો ભાઈ નીકળ કહી દીધું છે હા એ નીકળ જઈ અને ખાઈ આવજી હા હો કાકા જય બાબારી હું આવું છું એ ટ્રેક્ટર બાકી તમે કાકા તમે અચાનક આવ્યા પણ મને બિલકુલ ખબર નહીં પણ સુખ શાંતિ છે સુખ શાંતિ આવી હા તો છોકરા હું સુખ શાંતિ જોઈ સુખ શાંતિ હું કોઈ નેનો નહીં હો પેક કરો ને અને હોપર હા દે આ શકરના પૈસા છે 120 રૂપિયા વાપરજી અને ખાવાનું કોકુભાઈ નીકળતા ને કીધું પાછું હો તો બીજા ખાવાના છે બોલ હું કરું બીજું બોલ મને મારે ડીપી કરવા દે હા તમે કરજો એટલે તું છેલ્લો ટોઈ નાખી હે તૂટા દૂધું ગાળવાનું છોકરા અત્યારે તમને ખબર નહીં બોલ જય બાબારી જય બાબા હો હા પાછી લેજો હા
લઈને હેડું છું પણ અમે નેતો લઈ આ ભાઈ નેતો લઈને તું તો દસુભાઈ ઘેર તું મનરો મુહ્યો રોમા પીર રણુ જે મનરો મુહ્યો એ હાથમાં ભાલો લાગે મન વાલો આ ચાલુ જ છે. જોજો ને તો લાવો આ હારું કર્યું. ઉભા થઈને જુઓ જય બાબા. બરોબર છે ને મસ્ત કમ્પ્લીટ. આવું લાલભાઈ ખબર હે? હા આવો ને આ આશરે આપણે હેડી જ છે છેડી હેચી અને આપણો આધાર કહેવાય. ઓવા હવે તમે પકડમાં પેક કરી નાખો. આ કઈ નાખ્યો એટલે ખડકો રાખો આ બાપા ધણીનો નેતો છે ને હા. એના વમણા આપણે હેડા હારું ઓહો. પણ હું ઘેર છોકરો કઈ ના પાડું તારે રણુલા જીએ કોઈને કહેતા બેતા નહીં હા એ બરોબર કર્યું. અને કોઈ પૂછે તો કહેજે કે મારો કાકો બાર ગયા ઓહો ખાવાનું કહી દીધું હા ગોકુભાઈ ઘેર પણ એ પાછું છે ને ગોપન ઘેર વાતો કરીએ તો પાછું. ના કરે મોહમ્મદ કહી દીધું રણુમાં ઓહો, પાછું. તમે પેક કરી નાખ્યું કે આપણે ન્યા કરીએ હા હાલ જ. 2 મિનિટમાં પેક થઈ જાય. હાવ આગળ આગળ સીધાઈએ ને હમ. બાપા ધણીનું નામ લઈ એક આગળ વધતી જાણી જોઈ નાખી છે પેલા ભારે નહીં. ઓહો ચાલો પેક થઈ કોઈ ગયું. પણ તો હમણાં ખબર પડી ગઈ રાખો બોલો જય બાબા. જય બાબા પડતા જે મોટા પડો ભાવ. હા અરે આયો વધી પકડો કે જતી તા હા આ નાકું પકડી દૂર કરો કે જતી થઈ જા તમે મોં કરો છો ભાઈ તો ગણિત રસ્તા બધા કરજો પડાઈ ના હો ના ના થઈ ગયું ને કમ્પ્લીટ જાઓ કા જો મોટો જ પેલી ભાડો વાળું પણ મેદાનું લાગે હા ભાઈ હું હોકું પડો દસુભાઈ તમારું કામ એ દસુભાઈ એ ઘરમાં લમણો રાખશો નહીં અને અમારે લ્યો રોમાપીનું નોમ અને બોલો રોમાપીની જય જય અમે ઘરનું તો બધું સંભાળ્યા રમત